જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. અને આજે એક ભાઈનો આપણે કોલ આવ્યો હતો કે તેઓને સિક્કા વેચવા છે. ઘણા સારા સિક્કા છે મિત્રો. તો આ વિડીયોની અંદર તમને એમનો સિક્કા જોવા મળશે. તેઓને હારે આપણે વાતચીત થઈ કે આના છે. તેઓનું કોલ રેકોર્ડિંગ પણ મૂકવામાં આવશે. તો વિડીયો પૂરો જોજો મિત્રો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો તમારી પાસે આવા સિક્કા હોય તો તમારે જાહેરાત મૂકવી હોય તો આપણો નંબર તમને વિડીયોની એન્ડમાં મળી જશે. અને મિત્રો આ હમણાંથી ઘણા સમયથી ફોન નથી ઉપાડતો એ લોકોને કહું છું કે હમણાં થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી તો હમણાં તમારા કોલ નહોતો ઉપાડતો. તો ભાઈ હમણાં થોડોક બીમાર હતો એટલે કે ફોન બધાને ઉપાડતો નહોતો. પણ હવે તમારે 5 થી રાતના 10 વાગ્યામાં કોલ કરવો તો જરૂરથી ઉપાડીશ અને જવાબ દઈશ, બરાબર. તો મિત્રો અત્યારે ફ્રોડ બહુ હાલે છે સિક્કા માટેનો, તો ફ્રોડથી સાવધાન રહેજો. કોઈ બી ક્યાંય બી પૈસા નાખવાનું કહે તો નાખશો નહીં મિત્રો. 50 રૂપિયા, 200 રૂપિયા, 500 ગમે કે ને તોય નાખવા નહીં. પૈસા માટેનો ફ્રોડ છે. એવા કાંઈ સિક્કા તમારા લાખો કરોડો અબજોમાં જાય નહીં, લાખોમાં જાય. પણ અમુક સિક્કો હોય એવા આપણે રેડ સિક્કા હોય તો લાખોમાં જાય, 5 લાખ, 10 લાખમાં જાય. પણ એવો અમુક રેડ સિક્કા હોય તો. પણ હિન્દી લોકો બહુ ફ્રોડ કરે છે મિત્રો. તો અત્યારે સાવધાન રહેવું કે હિન્દી લોકોથી બચવું. અને અત્યારે આપણે ગુજરાતીઓ તે કરેક્ટરો છે બધા ખોટા છે, બધા વીડિયા ખોટા જ બનાવે છે. જો કે પૈસા નથી ખાતા પણ વીડિયા એના ફેક હોય છે. ફેક હોય છે મિત્રો. એટલે જો સિક્કો એમની પાસે હોય અને પૈસા એમની પાસે હોય તો બે વસ્તુ મિત્રો ન હોય. તમે વેચી નાખ્યો હોય પછી આપણે એમ ભાઈ એમ કે આ સિક્કો મેં લાખ રૂપિયામાં ડીલ કરી, તો લાખ રૂપિયામાં ડીલ થઈ મિત્રો તો તમારી પાસે કેમ છે પાછો? લાખ રૂપિયામાં ડીલ કરી હોય તો એ સિક્કો વેચાઈ ગયો હોય તો આ લોકો પાસે પાછો વિડીયો ઉતારવા માટે કેમ હોય? એટલે પૈસાએ બતાવે અને સિક્કોએ બતાવે. એટલે આ વસ્તુ એક ફ્રોડ છે. અને આ બધા એના ભાઈબંધો જ હોય, એના એકના વિડીયા હોય બધાના. તમે એની આઈડીની અંદર જઈને જોજો. આ બધા આવા ખોટા છે. તો આવાને વિડીયાનું માની અને હિન્દી લોકોમાં ફ્રોડમાં આવો નહીં, બરાબર. અને આપણા ગુજરાતીના વિડીયા લઈ લઈને હિન્દી લોકો એના નંબર મારી અને ફ્રોડ કરે છે. તો આ ભાઈનું વાતચીત થઈ એ સાંભળો વિડીયો આખો પૂરો. અને મારો નંબર એન્ડમાં આપ્યો છે. તમારે જાહેરાત મૂકવા માટે મારો કોલ કરો. અને કોઈને ખરીદવા હોય આ સિક્કા, મારી ચેનલમાં જે સિક્કા રહ્યા જોઈને કોઈને ખરીદવા હોય અને ખરીદવા ડીલરોને લેવા હોય તો એ ડીલરને તે મારો કોન્ટેક્ટ કરે એટલે હું એ ભાઈનો કોન્ટેક્ટ કરાવીશ, બરાબર. તો તમે સાંભળો કોલ રેકોર્ડિંગ. हाँ हेलो। हाँ बोलो। आपका वीडियो मैंने देखा, आप जूना सिक्का लेते हो। कहाँ से बोल रहे हो? मैं गुजरात से बोल रहा हूँ, गुजरात से। गुजरात में कहाँ पे? गुजरात में सोमनाथ से। ठीक है। वीडियो देखा आपने मेरा? हाँ, पूरा देखा? पूरा नहीं देखा यार। तो पूरा देख लो ना, इसमें माहिती होती है बड़ी। हाँ, તમે ક્યાંથી બોલો? मैं गुजरात से बोल रहा हूँ। कौन सी जगह से? रसा से बोलूं છું ભાઈ। રસા? हाँ हाँ, બાબરાની બાજુમાં। हाँ हाँ। હા હા હા। वीडियो पूरो। हाँ હે? મારું ગામ ન્યા જ આવ્યું। क्या? જૂનું ગામ બાબરાની બાજુમાં। ઉટવડ। क्यों? ઉટવડ ઉટવડ। ऊँट पर? હા। हाँ જોયું। તમે? હું અહીંયા ઢસાની બાજુમાં જ છું ભાઈ। ઊંટવડ તો અમારા હગા છે એમ તો। હા હા। તો તમે આ કરો છો યાર? એ વિડીયો ની અંદર માહિતી છે બધી મેં આપેલી છે વિડીયોમાં શું કરવું છે એમ હા। થાય। કોણ લે? કોણ હા કોણ લે કઈ ખબર? લેવા વાળા તો ઘણા છે એવા, હા હા। બરોબર। अब क्या करना है बोलो? હું નહીં ગુજર છું ભાઈ। હું દેવ પંચક જ છું। હા, કી આંકે આવો? હા હા મિઠાપરા। હા। તમે તમે તો બુટિયા બુટિયા ભાઈ। ઊંટવડ ના બુટિયા? હમ। ઉમેશ ને ઓળખો છે? ઉમેશ ને? હા હા। જયંતિભાઈ નો છોકરો કોનો? ઈ ને? જયંતિભાઈ ના છોકરાની વાત કરો, ઉમેશ ની? હા। એક પછી ઓલા કરણ ને ઓળખો?
હા અહીંયા મારા હાહરા છે ને વેરાવળ જ રહીએ. હું વેરાવળ છું ને અત્યારે સોમનાથ ની બાજુમાં. આ કરણ શું થાય? ઈ મારો ભાઈ છોકરો તમારો ગોતરિયા જ છે ભાઈ. ગોત્રી મારો હાઠું ભાઈ છે હગો. હમ. કરણ રહ્યો ને કરણ. હા હમણાં ભેગો થયો તો મને પ્રમદી. હા તમે હા બસ આમ માલે ભાઈ અહીં તો વેરાવળમાં. કલા ભાઈ એમાં શું છે રેકોર્ડિંગ માં વાત કરેલી છે મેં ઓલા જો ને ઓલા નથી માંગતા પૈસા માંગે. હા આઈડી બનાવવું જોઈએ તમારા ડોક્યુમેન્ટ બનાવવા જોઈએ ને. હા એટલે એમાં એવી માહિતી આપી છે કે આમાં કઈ આવા પૈસા નાખો નહીં, આ વસ્તુ કોઈ બધી ફ્રોડ છે, આ બધું ખોટું છે સિક્કાનું ને આ અરે બધું. મારે 2500 રૂપિયા નો ગયા આવતા શનિવારે. ઓહો નાખ્યા તા ગયા હજી કે ફોન કોઈ વસ્તુ નું લાગ્યું કાંઈ. એટલે તો આ વિડિયા બનાવવું છે હું હા કે આવું વસ્તુ આ બધું ખોટું છે ભાઈ. કોઈ વસ્તુ કઈ જૂના સિક્કાનો પૈસા નહીં આવતા છે સરકારી રજીસ્ટર માં જે માન્ય હોય પૈસા હા ઈ પૈસા આવે. આમ માનો કે આપડે જૂનવાણી સિક્કો હોય તો સરકાર માન્યમાં એમાં એટલા બધા પૈસા નો આવે, લાખો રૂપિયા કરોડો રૂપિયા એવા નો આવે ભાઈ. એટલા બધા નો આવે યાર. મને એ વાત હવે ઘરે નથી ઉતરતી ભાઈ. તમે એ રીતના નાખી દીધા હતા એમને? હા ઓહો હા તો મારી પાસે 4-5 જૂનવાણી સિક્કા પીડા યાર, એમાં કાંઈ નો ઘટે. પણ મેં કીધું કોક લેતું હોય હથ હોય તો કરવું છે હવે. તો પણ એક કામ કરો, તમારે એવા ફોટા મોકલો, હું કદાચ ફોટો વિડીયો ચડાવું. કોક ના એવા ડીલર હોય કોક હાથ આપડે આમ ભેગા થાય એવા હરુભરું. હા તે હું એવા જ ગોતું છું. મેં કોઈ હરુભરું ભેગા થાય એવા હે. હા તે ઈ તો વાત છે. તો આપડે એમ વિડીયો ચડાવાય કે ભાઈ આ સિક્કા છે, જો કોઈને લેવા હોય હા તો હરુભરું કોન્ટેક્ટ કરી શકો છો. નકર આ એજ્યુકેશન તો સારું થઈ ગયા છે. આમ ઓલા એટલે કે ઈ એપ્લિકેશન ચાલુ છે, પણ આપણે જે અહીં અમદાવાદ સુરત એવામાં ભરાય છે એપ્લિકેશન, બરોબર? નહીં રાજકોટ ચાલુ થઈ ગયું, પછી જુનાગઢ છે. હા પણ એ છે એવો પૈસો ન આવે. હું તમને શું કહું, સરકારી રજીસ્ટર પ્રમાણે આવે. એમ હા જેવો સરકારી રજીસ્ટર પ્રમાણે એની કિંમત થતી હોય ને એમ પૈસા આવે. એમ હા હા ત્યાં અહીંયા શું દે પસાહો? એમ પચાસોમાં ન હોય. તો સિક્કા પ્રમાણે જેવા સિક્કાના આપણે કેમ સરકારી રજીસ્ટરમાં માનો કે જૂનવાણી હોય તો એની પ્રમાણે એવો ભાવ થાય એનો. હા પણ આ કરોડોમાં લાખોમાં એવો ન થાય. ઈ એવો નો થાય, ઈ ખોટું. એમ મેં કોઈ 2000 5000 10000 ઈ તમે ગૂગલ માં સિક્કો તમારો નાખીને જાણી શકો તમારા સિક્કાના આ પ્રાઇસ કેટલી છે, તમને ગૂગલ પ્રાઇસ હોતાને આપે. પણ આ તો આ બધા પબ્લિક હાવ ખોટી જ છે, જે પણ ઓલા ખોટાના ઓલા ચડી જાય ને હાવ હા એ વસ્તુ બધી ખોટી છે. અરે હાવ ખોટું યાર, એમાં કાંઈ રસ લીધા જેવું નહીં. તમારા સિક્કાની પ્રાઇસ તમે ગૂગલ ની અંદર નાખો ને ભાઈ, હા તમે સિક્કાનો ફોટો એટલે તમને પ્રાઇસ હોત ને કહી દે કે આની પ્રાઇસ એટલી થાય. હા એ હાચું. વેબસાઇટ આવે છે એની. હા શું હાલે છે બોલો? હા બસ હે તમારું નામ શું કીધું? હું કયો? તમારું નામ શું કીધું? મારું નામ રમેશ. હો તમારું? અલ્પેશ. હા રમેશભાઈ એમ ને? મેં કીધું આ નંબર જોયા મને, આમ પછી ખબર તો પડી ગયેલા. મેં કીધું આ કોઈ ગમે બોલે છે આપડી ના. જસા હે રાજેશ ને ઓળખો? રાજેશ ને એમાં શું છે, ઓલા કરણ ભેગા થાય કેજો તમારા હાઠુભાઈ હતા કે મને મળ્યા હતા. હા એક મારા મુરિયા મોટા પા રહ્યા એના છોકરા સૂર્યાન હારે જસા છે. હું પણ ઢસામાં ન ઓળખું, એની બાજુમાં જલાલપુર ગામ છે ને. હા જલાલપર. જલાલપુર માંડવા. હા જલાલપર માંડવા. હા છે મારો હા તે કઈક આવશું એ બધું બીજું હું. હા સારું લ્યો, તમારા નંબર તો મળ્યા. હું તો ક્યાં કરતો હતો તમારી હારે કોન્ટેક્ટ થઈ ગયો. હા હારું લ્યો. એ હા ભલે લ્યો ભાઈ. જય માતાજી. જય માતાજી.